નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન. મહારાષ્ટ્રમાં મહાયુતિએ મેળવી વિક્રમી જીત. ફડણવીસ, શિંદે અને અજીત પવાર આ ભવ્ય જીત બાદ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને વલણો જાહેર થયા બાદ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું કે એક હૈ તો સેફ હૈ, મોદી હૈ તો મુમકિન હૈ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામોને લઈને મહાયુતિમાં ઉજવણીનો માહોલ. કાર્યકર્તાઓ અને નેતાઓએ ભવ્ય વિજયની ઉજવણી કરી. વાયનાડ લોકસભાની પેટા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ 4 લાખ મતોથી ભવ્ય જીત મેળવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂરજોશમાં. મહારાષ્ટ્રમાં ભાજપ તો ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા આગળ. બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરનો 1300 મતે વિજય. આ બેઠક પર 23 રાઉન્ડની હાથ ધરાયેલા મતગણતરીમાં 21 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં ઠંડી વધતા શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું 12 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ગઈકાલે નાસી છૂટેલો ચોરીનો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.